हेलो फ्रेंड्स, वेलकम ऑल ऑन कृषि भंडोर। फ्रेंड्स, गुड मॉर्निंग। आज આપણે શરૂઆત કરીએ આજના એમસીક્યુ સેશનની। તો સૌપ્રથમ આજનો એમસીક્યુ છે કે કેળાના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? તો કેળાના ઉત્પાદનમાં તમિલનાડુ એ પ્રથમ સ્થાને છે। ત્યારબાદ છે સંકલિત રોગ નિયંત્રણ માટે ઉત્તમ ઉપાય કયો છે? તો કે રોગ પ્રતિકારક આપણે જાતોને વિકસાવીએ, એટલે કે જે કંઈ પણ રોગ છે કે અથવા તો જીવાત હોય છે યા આપણે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટમાં કેવી રીતે એને જૈવિક રીતે દૂર કરી શકે એના વિશેની વાત કરતા હોય છે। પરંતુ અહીંયા આપણે વાત કરવાની છે સંકલિત રોગ નિયંત્રણ તરીકે। તો સંકલિત રોગ નિયંત્રણ છે તેમાં રોગપ્રતિકારક જાતો આપણે વિકસાવવાની આવતી હોય છે કે જેથી રોગો સામે રેઝિસ્ટન્સ મળી રહે તેવી વેરાયટી ઉત્પન્ન થાય છે। ત્યારબાદ છે ભારતીય ફૂગ વિજ્ઞાનના જનક કોણ છે? તો કે ભારતીય ફૂગ વિજ્ઞાનના જનક છે E.J. બટલર। ત્યારબાદ છે કૃષિ ક્ષેત્રે હેક્ટર દીઠ સૌથી વધુ ટ્રેક્ટરનો ઉપયોગ ભારતના કયા રાજ્યમાં થાય છે? તો કૃષિ ક્ષેત્રે સૌથી વધારે ટ્રેક્ટરનો ઉપયોગ છે પંજાબ રાજ્યમાં થાય છે। ત્યારબાદ છે જમીનનું ધોવાણ એ કે જમીનનું કયું એવું ધોવાણ છે કે જેને આપણે જમીનનો ટીબી તરીકે પણ ઓળખીએ છીએ। તો જે ચાદર પર ધોવાણ થાય છે જમીનનું એને આપણે જમીનના ટીબી તરીકે પણ ઓળખતા હોય છે। ઓકે, ત્યારબાદ આગળ છે કે કિસાન ક્રેડિટ કાર્ડ આપણને જે જોવા મળે છે તો એની કેટલા વર્ષ સુધી માન્યતા રહે છે અને કેટલા વર્ષ સુધી આપણે લંબાવી શકીએ છીએ? તો એની 3 વર્ષ સુધી તો માન્યતા આપણને રહે છે કિસાન ક્રેડિટ કાર્ડની, અને 5 વર્ષ સુધી આપણે તેને લંબાવી શકતા હોય છે। ત્યારબાદ છે 10મી જે કૃષિ ગણતરી છે એના અનુસાર ભારતમાં ખેડૂતોની સરેરાશ જમીન કેટલી હતી? તો કે 1.15 હેક્ટર સરેરાશ ખેડૂતોની જમીન હતી। ત્યારબાદ છે કીટકનું નિયંત્રણ માટેનું ભૌતિક પરિબળ કયું છે? કીટકના નિયંત્રણ માટેનું ભૌતિક પરિબળ કયું છે? કયું નથી। ઓકે, તો એમાં છે ઊંચું જે ઓપ્શન છે, કંઈક મિસ્ટેક લાગે છે મને આ ક્વેશ્ચનમાં। ઓકે, ચલો આ 8મો જે ક્વેશ્ચન છે ને આપણે સ્કીપ કરીએ છીએ। ત્યારબાદ 9મો ક્વેશ્ચન છે કે કીટકોમાં નીચેના પૈકી કયું અંગ જોવા મળતું નથી? તો કીટકોમાં કરોડરજ્જુ આપણને જોવા મળતી નથી। ત્યારબાદ છે જમીન સંગઠનમાં કાર્બનિક પદાર્થોનું પ્રમાણ કેટલા ટકા રહેલું છે? તો જમીન સંગઠન જે છે એમાં કાર્બનિક પદાર્થોનું જે પ્રમાણ છે એ 5 થી 10% જેટલું રહેલું હોય છે। ત્યારબાદ છે લોટ એ માટી મુખ્યત્વે ક્યાં મુખ્યત્વે જોવા મળે છે? તો કે લોટ જે માટી છે એ મુખ્યત્વે ઉત્તર ભારતના મેદાનો અને દક્ષિણ ભારતના મેદાનોમાં મુખ્યત્વે આપણને જોવા મળતી હોય છે। ત્યારબાદ છે વનસ્પતિના કયા અંગમાં ફલિત અંડકોષો જોવા મળે છે? તો વનસ્પતિના જે બીજાંડ હોય છે ત્યાં આપણને ફલિત અંડકોષો જોવા મળતા હોય છે। ત્યારબાદ છે કઈ વનસ્પતિમાં કંદ દ્વારા પ્રજનન થતું હોય છે? તો જે બટાકાનો છોડ હોય છે એનો આપણે જે બટાકામાં મતલબ કંદ દ્વારા જે પ્રજનન થતું હોય છે તે બટાકામાં આપણને જોવા મળતું હોય છે। ઓકે, ત્યારબાદ છે આનુવંશિક સંગ્રહો જે હોય એ લક્ષણો જે રહેલા છે એનો સંગ્રહ જ્યાં થતો હોય છે તો તે છે ડીએનએ। ત્યારબાદ છે ભારતમાં મોટા ભાગે કેવા પ્રકારની ખેતી જોવા મળે છે? તો ભારતમાં મિશ્ર અને સ્થાયી બંને ખેતી આપણને મોટા ભાગે જોવા મળતી હોય છે। તો ફ્રેન્ડ્સ, આજના એમસીક્યુ સેશનને આપણે અહીં ખતમ કરીએ છીએ। તમે આપણી ચેનલ કૃષિ ભંડોરને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ઓકે, થેન્ક યુ।